નમસ્કાર, સ્વાગત છે આપનું DTV ન્યૂઝમાં। દાહોદ શહેરમાં ભીમ યોદ્ધા પરિવાર દ્વારા શિક્ષા ક્રાંતિ જ્યોતિરથ મશાલ યાત્રા કાઢવામાં આવી। દાહોદ ખાતે ભીમ યોદ્ધા પરિવાર દ્વારા મહાત્મા જ્યોતિબા ફૂલેની જન્મજયંતિ નિમિત્તે શિક્ષા ક્રાંતિ જ્યોતિરથ સાથે મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શિક્ષણની જ્યોત પ્રગટાવનાર જ્યોતિબા ફૂલે માતા સાવિત્રી ફૂલેના વિચાર એક મશાલ થકી લોકો સુધીમાં સંદેશ પહોંચે તે માટે મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ સમાજના તેમજ અલગ અલગ સંસ્થાઓના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। જય ભીમ, નમો બુદ્ધાય। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ જ્યારે 192 દેશ ઉજવી રહ્યું છે ત્યારે દાહોદ નગરમાં પણ ભીમ યોદ્ધા ગ્રુપ જે છે એ છેલ્લા એક અઠવાડિયાથી જુદા જુદા કાર્યક્રમો દ્વારા આ ભીમ જયંતિ જે છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જયંતિ એની ઉજવણી કરી રહ્યું છે। સૌ પ્રથમ 6 તારીખે આપણે ભીમ ડાયરાનું આયોજન કર્યું હતું। ત્યારબાદ આપણે શિક્ષાની જે ક્રાંતિ કરી એવા જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે જે છે એમની જે જન્મજયંતિની ઉજવણી કરી। એમાં વિવિધ સમાજના જે અગ્રગણ્યો છે એ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આજરોજ આપણે જે શિક્ષા ક્રાંતિ મશાલ યાત્રા જે છે એનું આયોજન કરેલું અને આવતીકાલે જે સમતા સૈનિક દળ બરોડાથી જે ભવ્ય રેલી દાહોદમાં કરવાના છે અને સવારે રેડક્રોસ ભવનમાં રક્તદાન જે છે એનું પણ કેમ્પનું આયોજન ભીમ યોદ્ધા ગ્રુપ દ્વારા કરવામાં આવેલું છે। સાથે જ આવનારી લોકસભા ચૂંટણીમાં લોકો મતદાન કરે અને લોકશાહીના આ પર્વમાં દરેક મતદાતા ભાગ લે તે માટે મતદાન જાગૃતિના સંદેશ સાથેના બેનરો, પ્લે કાર્ડ પણ લગાવવામાં આવ્યા હતા। શહેરના વિવિધ વિસ્તારોમાં મશાલ યાત્રા ફરીને બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું। નમસ્કાર। ભારત દેશ જે વિશ્વની સૌથી મોટી લોકશાહી તંત્ર ધરાવે છે એનું મહાપર્વ 7 મે 2024ના રોજ આવી રહ્યું છે। દાહોદનું એક સામાજિક સંગઠન કે જેનું કામ સામાજિક અને શૈક્ષણિક રીતે સમાજમાં જનજાગૃતિ લાવવાનું છે, તેની એક આજે મહાત્મા જ્યોતિરાવ ફૂલેની જન્મજયંતિ નિમિત્તે એમણે કરેલા કામોને લોકો સુધી પહોંચાડવા માટે શિક્ષા ક્રાંતિ જ્યોતિ મશાલ યાત્રા આજ રોજ નીકળી રહી છે, જેમાં ભારતના ચૂંટણી પંચના આદેશ અનુસાર અને માનનીય જિલ્લા કલેક્ટરશ્રી, મહેરબાન પ્રાંત સાહેબશ્રી તેમજ મહેરબાન મામલતદાર સાહેબના માર્ગદર્શન હેઠળ આજ રોજ આ શોભાયાત્રાની અંદર મતદાન જનજાગૃતિ માટેના ફ્લેક્સ, બેનર તેમજ વિવિધ હોર્ડિંગ્સ લગાવી અને દાહોદ શહેરની ગૌરવવંતી જનતાને એક સંદેશ આપવા માટેનો વિનમ્ર પ્રયાસ થયો છે। આ તબક્કે ભીમ યોદ્ધા પરિવાર પોતે એક સામાજિક જવાબદારી સાથે ભારતીય દેશના લોકશાહી તંત્રમાં બંધારણીય ફરજો અને બંધારણે આપેલ જે મતાધિકારનો ઉપયોગ છે તે સૌ નાગરિકો અવશ્ય કરે એવી ભીમ યોદ્ધા પરિવાર વતીથી આપ સૌને સાદર વિનંતી છે। આપ સૌને આજના તબક્કે ખૂબ ખૂબ શુભેચ્છાઓ। થેન્ક યુ સો મચ।